આદરણીય નાગજીભાઈ, આપને વિનંતી કે આપના શબ્દોને પ્લીઝ વહેતા કરો. આપને સાંભળવા માટે અમે સૌ આતુર છીએ. નમસ્કાર મિત્રો, મેં કાંતિભાઈને પહેલા વિનંતી કરી કે તમે મને પહેલા બોલવા દો અને પછી મારું સન્માન કરો. એનું કારણ તમને કહું. સોરી, થોડું નીચે ઉતારીને વાત કરું. સન્માન બહુ સારો શબ્દ છે. સન્માન સૌને ગમે એ પણ હકીકત છે. પરંતુ સન્માન વિશે હું કંઈક થોડુંક આપને કહું, કારણ કે ખૂબ બુદ્ધિશાળી વર્ગ અહીંયા છે આજે. કારણ કે હું જ્યારે 26 તારીખે આવ્યો ને, તો 26 તારીખે મેં થાણાવાસીઓની સમૃદ્ધતા જોઈ. કારણ કે ખરેખર ખૂબ આનંદ થયો મને. અમે 26 તારીખે જ્યારે બજારમાં ફરતા હતા તો એની અંદર થાણાવાસીઓની જે સમૃદ્ધિ છે, જે આપણે કહીએ ને દુકાનોની સાઇઝ, દુકાનોની સંખ્યા, આ બધું જોયું ત્યારે ખરેખર ખૂબ આમ મજા આવી. ખરેખર પ્રવીણભાઈ એટલી બધી મજા આવી કે દુકાનોની સાઇઝ એટલે શું છે, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, જે કેટલા બધા ફ્લોર છે ખબર નહીં, એવી સાઇઝ. અને પછી સંખ્યા તો કે એક એક વ્યક્તિને ઈશ્વરભાઈ કોઈની 5 દુકાન, કોઈની 10 દુકાન, કોઈની 15 દુકાન, કોઈની 50 દુકાન. એટલે મારે તો આમ હું હિસાબનો થોડો પાકો છું, પણ હું હિસાબ કરી શક્યો નહીં કે આ થાણામાં કેટલી સંપત્તિ છે. ખરેખર એટલે તમારી સમૃદ્ધિનો મને ખૂબ આનંદ થયો. આજે અહીંયા બધો બુદ્ધિવર્ગ સમજવા કાઢે આવ્યા છે બધા, એટલે આપણે કહીએ ને કે જ્ઞાની અને કંઈક વિચારક વર્ગ છે, એનો પણ મને ગર્વ છે. ખરેખર ખૂબ સારા વિષયો સાથે વાગડ વિસા ઓસવાડ સમાજ થાણાએ જે આ વક્તૃત્વ સ્પર્ધાનું જે આયોજન કર્યું છે ને, ખરેખર હું એમને સલામ કરું છું કે ખૂબ સારા વિષયો સાથે સારા વિષયો અને સારા વક્તાઓ આજે જોવા મળે મને અહીંયા થાણામાં. અને એ વિષયો પણ એટલા બધા સારા લીધા છે કે જેની અંદર અમને પણ કંઈક શીખવાનું મળે. અમે પણ એઝ હવે મહાજન અમારે શું કામ કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, એની પણ તમે અમને શીખ આપી. એટલે ખરેખર હું તો આ બધા વક્તાઓનો અને આયોજકોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે વાત આવી સન્માનની. સન્માન કરવું જોઈએ, બરોબર છે. કોનું કરવું જોઈએ સન્માન? રમજીભાઈ, સન્માન કરવું જોઈએ ચોક્કસ, કાર્યકર્તાનું જ કરવું જોઈએ. પણ હજી તો મેં કંઈ કાર્ય કર્યું જ નથી. અને એનું તમને બીજું એક સરસ એનું વિશ્લેષણ આપું તમને. આપણે સન્માન કરવું જોઈએ 100% વાત છે, પણ સન્માન કોનું કરવું જોઈએ? જેને ખરેખર કોઈ આપણા પર ઉપકાર કર્યો હોય, આપણા પર જેને ઉપકાર કર્યો હોય એનું આપણે સન્માન કરવું જોઈએ, બરોબર છે. હવે આ ઐતિહાસિક ઇલેક્શનની અંદર જે ચૂંટણીની પ્રક્રિયા થઈ, એ ચૂંટણીની પ્રક્રિયાની અંદર ઐતિહાસિક બનાવવાવાળું કોણ? તો કે તમે બધા આટલી મોટી સંખ્યામાં વોટ આપવા માટે આવ્યા. આજે લગભગ 20,500 જેવા વોટર છે ત્યાં આગળ વોટ આપવા માટે. અંધેરી સ્પોર્ટ્સ ક્લબ ને થાણા ને જે બધા સેન્ટરો હતા એમાં તમે આવ્યા. એટલે એ ઉપકાર તમે મારા પર કર્યો કે મેં તમારા પર કર્યો? તમે મારા પર કર્યો ને. કે આજે તમે ખોબલે મને જે વોટ આપવા માટે આવ્યા, એ તમારો ઉપકાર મારા પર છે. મેં તો કોઈ ઉપકાર તમારા પર કર્યો જ નથી. તો સન્માન મારું શા માટે? સન્માન તો તમારું થવું જોઈએ. હકીકત છે કે જે કર્યું છે ઐતિહાસિક ઇલેક્શન તમે બનાવ્યું, ઐતિહાસિક રીતે તમે છે ને એને વોટનો એક રેકોર્ડ સ્થાપ્યો. હું તમને કહું, રેકોર્ડ છે આ. નેટસીભાઈ, રેકોર્ડ છે. આપણા સમાજમાં તો નથી થયું, પણ કચ્છી સમાજ કે જે આટલો મોટો સમાજ છે, જેની અંદર 2 લાખની વસ્તી છે, એમાંય ક્યારે 14-15 હજારથી વધારે વોટિંગ થયું નથી. અને આપણા આ સમાજે ખરેખર એક રેકોર્ડ સર્જક ઐતિહાસિક આ જે ચૂંટણી બનાવી છે. અને એની અંદર 20,500 લોકોએ વોટિંગ કરવા માટે આવ્યા. અને એની અંદર યુવા વર્ગ, હું તમને કહું કે ખરેખર ખૂબ આનંદની વાત છે કે યુવા વર્ગ કેટલો જાગૃત થયો છે. યુવા વર્ગ મેં જોયો કે એટલી બધી લાઈનથી લોકો આવતા હતા, યુવાનો એટલા બધા આવતા હતા કે ખરેખર યુવાનોને મને એમ લાગ્યું કે ખરેખર આમાં હવે મહાજનમાં રસ લેતા થઈ ગયા છે આ લોકો. ભાઈ, મારા માટે ઘંટી છે, કહી દેજો હોય તો. આ યુવા વર્ગ જે આવ્યો વોટ આપવા માટે, તો ખરેખર એ વોટ આપવા માટે આવ્યો તો મારા પર ઉપકાર કર્યો એમણે. એમના પર મેં કોઈ ઉપકાર નથી કર્યો. તો સન્માન કોનું થવું જોઈએ? આ યુવા વર્ગનું થવું જોઈએ ને. થવું જોઈએ કે નહીં ને ઈશ્વરભાઈ?
લેડીઝો ખૂબ સારી સંખ્યામાં મહિલાઓ આવી, ખૂબ સારું મતદાન કર્યું એમણે. ખૂબ હું તમને કહું ને ત્યાં આગળ એવો મેળાનો માહોલ હતો. હું તમને કહું અમે જ્યારે સ્પોર્ટ્સ ક્લબમાં બેઠા હતા ને કાંતિભાઈ, તો ખરેખર એમ લાગ્યું કે આ તો કોઈ મોટો મહાજનનો મેળો છે અને મેળાની અંદર આ બધા ભાઈઓ બહેનો યુવાનો એ રીતે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હતા, ઉત્સાહથી વોટ આપવા માટે ઊભા હતા. અને ધોમ ધકતા ગરમીની અંદર, ધોમ ધકતા તડકાની અંદર એ જે રીતે મતદાનનો ઉત્સાહ દેખાવી રહ્યા હતા અને મતદાન કરવા આવ્યા, તો એ ઉપકાર કોનો? તમારો કે મારો? તમારો જ ને. તો સાહેબ ઉપકાર તમે કર્યો છે તો મારે તમારું સન્માન કરવું છે. તમારે મારું સન્માન આજે ન કરાય મારાથી. એટલે હું આ પાઘડી પહેરાવી અને પહેલાં મેં તમને એટલે કીધું કે મારું પહેલાં સાંભળો, અને સાંભળશો તો કદાચ મારું સન્માન હમણાં નહીં કરો તમે. એટલે હકીકતમાં સન્માન સમાજનું થવું જોઈએ. એણે ઐતિહાસિક ચૂંટણી બનાવી, ઐતિહાસિક રીતે મતદાન કર્યું અને અમને ખોબલા ભરીને મત આપ્યા છે. ખોબલા ભરીને આજે હું તમને કહું કે જે મતદાન થયું એના 70% મતદાન અમારી પેનલને આપ્યું છે. અમારા જે આ બધા યુવાનો છે ને એ 70% તમે અમને જ્યારે વોટ આપ્યા હોય, 70% તમે અમને ખોબલા ભરીને વોટ આપ્યા, તો સાહેબ તમે અમારા પર ઉપકાર કર્યો છે. એટલે ખરેખર આ સન્માન તમારું થવું જોઈએ અને ભૂલથી તમે મારું સન્માન કરી રહ્યા છો. એટલે હું કહું છું સાંભળો, હવે એ સન્માન તમારે કરવું જોઈએ, બરોબર છે, પણ ક્યારે? એ સન્માન તમારે 2022માં કરવું જોઈએ. અમે તમને જે અમારા જે મુદ્દા આપ્યા છે, 22 મુદ્દાનો કાર્યક્રમ, એ મુદ્દાની અંદર અમે કેટલા ખરા ઉતરીએ છીએ, કેટલા સફળ થઈએ છીએ, કેટલી કાર્યો થઈ શકે છે, એ થાય પછી 2022માં તમે જ્યારે સન્માન કરશો ને ત્યારે અમે ચોક્કસ સ્વીકારશું એ સન્માન, અને તમારો એ સન્માન માટે બિલકુલ ના નહીં પાડીએ. બાકી આજે છે ને હું તમને કહું કે આજે અમે પત્રિકામાં જે જાહેરાત આપી છે અથવા તો જ્યારે બી જાહેરાત કર્યું હતું એનું કારણ એ જ છે કે હમણાં તમારો ઉપકાર મારા પર છે, અમારા ટીમ પર છે. અમે તમારા પર હજી સુધી કોઈ ઉપકાર નથી કર્યા, કોઈ સારું કાર્ય હજી શરૂઆત નથી, કારણ કે હજી કબજો નથી મળ્યો અમને. હજી સુધી માધ્યમનો કબજો જે મળવો જોઈએ ને એ બી નથી મળ્યો અમને. એટલે જ્યાં સુધી કબજો નથી મળ્યો, અમે કોઈ કામની શરૂઆત નથી કરી, કોઈ મુદ્દા આગળ વધાર્યા નથી, તો પ્લીઝ હમણાં કોઈ તમે છે ને અમારું સન્માન નહીં કરતા. આ તો તમારું પૂર્વ આયોજિત એક કાર્યક્રમ હતો અને આપે અમને બોલાવ્યા કે ભાઈ ચલો તમે આ એક અમારો જે ઇવેન્ટ છે એ ઇવેન્ટની અંદર આવો, અને કાંતિભાઈ જેવા વ્યક્તિઓ કહે ત્યારે અમારે ખરેખર એમને ના પડાય નહીં અમારાથી. એટલે તમારી આ ઇવેન્ટની અંદર અમે હાજરી આપવા માટે આવ્યા છીએ અને એમાં તમે અમારું સન્માન કર્યું છે. એટલે તમે અમારા પર ડબલ ઉપકાર ચડાવ્યો. એક તો આટલો મોટો ઉપકાર ચડાવ્યો અને એના ઉપરથી પાછું આ સન્માન કર્યું. રમણીકભાઈ, આ સન્માન કર્યું એટલે તમે તમારો ડબલ ઉપકાર અમારા પર ચડ્યો છે. એટલે ખરેખર આ ઋણ તમારું સ્વીકારું છું. અમારા પર તમારું આ ઋણ રહેશે અને ડબલ ઉપકારનો ઋણ અમે જલ્દી ચૂકવી શકીએ એવી પ્રભુ અમને પ્રાર્થના કરું છું કે એવી અમને શક્તિ આપે, એવી અમને બુદ્ધિ આપે, એવી અમને ખરેખર એવા સંજોગો રચે કે જે અમે તમને કીધું છે અને તમે અમારા પર જેટલો આ મોટો ઉપકાર જે અમારા પર ચડાવ્યો છે મંજુબેન, એટલે એ ઉપકાર અમે વાળી શકીએ ને એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે. અને આપ સર્વે જે અમારા પર આ ઉપકારો ચડાવી રહ્યા છો એમને પણ ખરેખર હું ખૂબ આભાર માનું છું કે તમે અમારા પર ઉપકાર ચડાવ્યા છે. અમે કોઈ હજી સુધી કામ નથી કર્યું, છતાં તમે સન્માનો છો, એ તમારી મોટાઈ છે અને મોટાઈને હું બિરદાવું છું. આજે સન્માન થવું જોઈએ, બરોબર છે. પ્રેમજીભાઈ વાત કરી, કોનું થવું જોઈએ? કાર્યકરોનું. આજે અમે જે પણ આ બધી વસ્તુઓ કરી એની અંદર આ થાણાની વાત કરું, થાણાની અંદર હું તમને કહું કે વેલજી મામા, ખેતસી મામા, વસંતજીભાઈ, કાંતિભાઈ સત્રા, કાંતિભાઈ નિસર, પ્રવીણભાઈ આપણા પીસી, પ્રવીણભાઈ વીરજી ગડા આપણા એક નંબર 1, પછી કાંતિભાઈ વિસરિયા, અરવિંદભાઈ કારિયા, સોનુભાઈ જીતુ છેડા, પ્રેમજીભાઈ, રસિકભાઈ બોરીચા, આ બધા જે ખરેખર જેમણે આ કામ કર્યું છે, હું તો કહું છું કે અમારે એમનું સન્માન કરવું જોઈએ. આ જે બધા જે અમારા જે સૈનિકો હતા ને, રતનજીભાઈ ડાયા, એટલે ઘણા બધા, એટલે નેરસિંહભાઈ બોરીચા, આમાં કહું છું ને બધા અમારા ડૉક્ટર હિતેશભાઈ, અમારા ક્યાં અરવિંદભાઈ કારિયા, આ બધા વ્યક્તિઓએ ખરેખર અમારા પર ઉપકાર કર્યા છે. એટલે આજે છે ને અમારે એમનું સન્માન કરવું જોઈએ. ખરેખર અમારા માટે આ કાર્ય કર્યું છે. અમારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જેમ બેને વાત કરી ને, ખૂબ સારી વાત કરી આપણા મંજુલાબેને, નહીં સોરી મંજુલાબેને વાત કરી. મંજુલાબેને ખૂબ સરસ વાત કરી કે આ ચૂંટણી જે થઈ છે ને એ ખરેખર વાજબી નથી થઈ. અમે પણ કબૂલ કરીએ છીએ, અમે અમારી ભૂલ પણ કબૂલ કરી છે. મંજુલાબેન, અમે કાન પકડી તમે કહેતા હો કે અમે જે કર્યું છે એ સારું નથી થયું, પરંતુ એ કાર્યની અંદર જે આ બધા મેં તમને વાતો કરીને કે ભાઈ આ બધા જે કાર્યકરો એમને સાથ આપ્યો છે, ખૂબ મોટો સહકાર આપ્યો છે, ખૂબ સારી સભાઓ યોજવા માટે, કારણ કે સભાઓ યોજવી અને સભાની અંદર પ્રેક્ષકોને લાવવા એ ખૂબ કપરું કાર્ય હોય છે, પરંતુ એમની જે શક્તિ અને એમની જે આપણે કહીએ ને કાર્યશૈલીને પ્રમાણે એમણે ખૂબ સુંદર સભા યોજાવી આપી. અમને ખૂબ સારા શ્રોતાઓ આવ્યા, અમારા વિચારો અમે રજૂ કરી શક્યા એવા સંજોગ તમે અમને કરી આપ્યા. એટલે ખરેખર આ બધા કાર્યકરો
અમારા કહું છું ને અમારા ઉપકારી એમના ઉપકાર અમારા પર છે અરવિંદભાઈ, એટલે તમે ખરેખર એ ઉપકાર અમે તમારો સ્વીકારીએ છીએ અને ડબલ ઉપકારનો બદલો અમે તમને વાળી શકીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. વાત આપણી ઐતિહાસિક ચૂંટણીની થઈ અને ખરેખર ઐતિહાસિક જ હતી, કારણ કે આજે આટલી મોટી મતદાન અને પેનલ ટુ પેનલ આજે કોઈ માણસો છે ને કોઈ આપણે કહીએ ને કે બહુ કોઈ કાકા મામા ભાઈ નુખ પરિવાર થાણા મુંબઈ એવું કંઈ જ નથી વિચાર્યું અને ખૂબ સરસ રીતે એક પેનલ પૂરી પેનલને તમે વિજય બનાવી છે, એટલે તમારો ખૂબ મોટો ઉપકાર છે આ કે તમે અમારી આખી પેનલને જીતાવી. એટલે છે ને અમને પણ કાર્ય કરવાની મજા આવશે, કાર્ય કરીને અમે પણ કંઈક સારું કરવામાં અમને છે ને એક શક્તિ મળી છે અને એ શક્તિ જો તમે આપી હોય તો ખરેખર તમારો ઉપકાર છે. એટલે તમારું અમે ઋણ ચૂકવવા માટે થઈને તમારું સન્માન કરવું જોઈએ, પણ અમે તમને કામ કરીને બતાવશું એ રીતે અમે કરવા માંગીએ છીએ. અને તમે 2022માં તમે અમારું સન્માન કરજો પ્રવીણભાઈ, અમે પ્રેમથી સ્વીકારશું, અમારું કામ જોઈને પછી તમે કરજો. એટલે હમણાં આજે તમારું પૂર્વ આયોજિત હતું કાંતિભાઈ, એટલે અમે આવ્યા છીએ, પણ ખરેખર અમે સન્માન કોઈ પણ સ્વીકારવા તૈયાર નથી. એનું કારણ આ જ છે હજી અમે કંઈક કર્યું જ નથી અને તમે અમને સન્માનવા માંડી જાવ તો પછી અમે તો હવામાં ઉડવા માંડી જાય કે હજી કંઈક કર્યું નથી તો આટલું બધું સન્માન થશે તો કરશું કેટલું બધું સન્માન થશે. એટલે ખરેખર આવું પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે અમને કોઈ આ રીતે આગ્રહ કરતા નહીં અને કોઈ શરમાવતા નહીં. વાત આપણી આજે ખૂબ સરસ વિષયો હતા અને એની અંદર અમને પણ સમજાવો એટલે અમને પણ શિખામણો મળે એવી વાતો હતી. બેને મંજુલાબેને ખૂબ સરસ વાત કરી કે આપણે ગામમાં જેનો જ્યારે પૈસા એકત્રિત કરતા હોય તો એનો ઉપયોગ કઈ રીતે થવો જોઈએ એના માટે ખૂબ સરસ વાતો થઈ. લગ્નની અંદર જે ખર્ચાઓ થઈ રહ્યા છે ખરેખર ખૂબ એટલે આપણે કહીએ ને કે ખૂબ જ ખોટી રીતે થઈ રહ્યા છે. હું તો કહું છું કે સન્માન કોનું થવું જોઈએ કે જે સાદાઈથી લગ્ન કરે, જે સાદાઈથી લગ્ન કરીને પૈસા બચાવે અને પૈસાનો સદુપયોગ કરીને કોઈ સારી સંસ્થાને અથવા તો સારી ચીજ બનાવવામાં આપે ને એનું સન્માન થવું જોઈએ. હું તો કહું સન્માન છે ને સારા પૈસા વાપરે અને આપણે કહીએ ને કે બહુ ખોટો મોટો ખર્ચ કરે એનું નહીં, પણ જે વ્યક્તિ ખરેખર દિલથી ઓછા ખર્ચમાં લગ્ન કરે અને જે પૈસા બચ્યા છે એ પોતાના પરિવારના વ્યક્તિઓ માટે અથવા તો આપણા સમાજના ભાઈઓ માટે કંઈક ને કંઈક સદુપયોગના લાવે ને એના સન્માન આપણે કરવા જોઈએ. અને એ સન્માન કરશું ને ત્યારે જ ખરેખર આપણી જાગૃતિ આપણા સમાજમાં આવશે. અને હું તો કહું છું કાંતિભાઈ તમે આવા સારા પ્રસંગો યોજો છો ને તો હું કહું છું કે જેટલા પણ વ્યક્તિઓ સાદાઈથી જેમની શક્તિ છે છતાં સાદાઈથી લગ્ન કરે ને એનું સન્માન તમે કરજો. અને એ સન્માન કરશો ને તો લોકોને ખરેખર શિખામણ આવશે કે આપણે કોનું સન્માન કરવું જોઈએ. મોટા ખર્ચા કરીને નહીં પણ ખર્ચામાં બચાવી અને સારી ચીજમાં વાપરે એનું સન્માન તમે ગોઠવજો તો અમે ચોક્કસ આવશું એમાં. પણ તમે કોઈ મોટા વ્યક્તિનો ખાલી ખર્ચો કરીને તમે સન્માન માટે બોલાવશો તમે નહીં આવીએ. એટલે એમાં આપણે ગેસ્ટ તરીકે પણ નહીં આવી, ધ્યાન રાખજો. એટલે આ વિચારો તમને એટલા માટે કે અમારો પણ એક મુદ્દાનો કાર્ય છેલ્લો મુદ્દો છે તમે વાંચ્યો છે અમારો 22મો, એની અંદર આ જ વસ્તુ છે કે આપણા સમાજના પૈસા કઈ રીતે આપણે બચાવવા. ખરેખર ખૂબ મોટી એક પૈસાનો વ્યય છે અને બેને ખૂબ સારી વાત કરી કે આપણે પૈસા કમાવીએ છીએ એ ખૂબ કઠિન વાત છે, એટલા બધા ઇઝીમાં નથી મળતા. અને પૈસાનો જ્યારે વ્યય આ રીતે આમ પાણીની જેમ કરી નાખીએ છીએ ત્યારે ખરેખર લક્ષ્મીનો આપણે દુરુપયોગ કરીએ છીએ. લક્ષ્મીનો ખરેખર આપણે કહીને વિકૃતિ સમાન આપણો વપરાશ કરીએ છીએ. એટલે ખરેખર આ વસ્તુ ન બને એટલા માટે તમને ખરેખર હું અમારા મુદ્દામાં લીધો છે. પેઢીની પણ વાત આવી. પેઢીની અંદર ખૂબ સારી વાત તમને કોઈ પેઢી છે ને અમે પણ એમાં સામેલ છીએ. આજે જે ભૂલો થઈ રહી છે એમાં અમે પણ સામેલ છીએ. અમે પણ ભૂલો કરી રહ્યા છીએ. આજે રામદેવ પીરની પેઢી હોય કે લાકડીયા પીરની પેઢી હોય કે જે પેઢીઓ થઈ રહી છે અને ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એમાં વસંતજીભાઈ એટલે અમે પણ સામેલ છીએ. અમે ભૂલ કબૂલ કરીએ છીએ. અમે વસંતજીભાઈ અમે કબૂલ કરીએ છીએ કે અમે પણ એમાં સામેલ છીએ, પણ ખરેખર એમાં ખૂબ હવે પરિવર્તન લાવવાની જરૂર છે. અને બધાએ જેટલા વક્તાઓ હતા એમનો એક જ સૂર હતો કે હવે આપણે પરિવર્તનની જરૂર છે. હવે સમય બદલાઈ ગયો છે. હવે જો આપણે નહીં બદલીએ ને પરિવર્તન આપણે સમય પ્રમાણે નહીં બદલીએ તો ખરેખર એમાં આપણને તકલીફરૂપ સંજોગો ઘટી શકે. તો ખોટા ખર્ચા બચાવવા માટે થઈને અમારો પણ મુદ્દો છે, તમારો પણ મુદ્દો છે. એટલે અમને પાછો અને એક આનંદ પણ થાય છે. આજે આવ્યા પછી અમને થોડું બહુ આનંદ થયો કે અમારા જે મુદ્દા હતા એ મુદ્દાને તમે પાછી સ્વીકૃતિ આપો છો. એ મુદ્દામાં હું તમને કહું કે પહેલાં જ હું જ્યારે અમે આવ્યા ને દાખલ થયા તો એક પૂનમબેન ગડા બોલી રહ્યા હતા શિક્ષણ વિશેની ટેકનોલોજી. ખૂબ સારી વાત કરી અમને, ખૂબ ગમી અમને. કારણ કે અમારું પણ જે શિક્ષણ આપણે કહીએ શિક્ષિત વાગડની જે અમારી એક પરિભાષા છે, શિક્ષિત વાગડની જે અમારી એક સ્લોગન છે એની અંદર પણ આ પૂનમબેન ગડાએ ખૂબ સારી ઉદાહરણ સાથે શિક્ષણ અને ટેકનોલોજીના વપરાશથી આપણને કઈ રીતે પ્રગતિ કરી શકીએ એની વાત કરી. અને મનીષાબેને પણ સારી વાત કરી એકબીજાને જે આપણે પૂરતો સમય આપવો જોઈએ
આજે અરવિંદભાઈ કાર્ય કાઉન્સેલિંગની ખૂબ સરસ વાત કરી અને એક સારા ઉદાહરણ સાથે કરી કે કાઉન્સેલર હોય છે ને આપણે બહુ અરવિંદભાઈ તમને હું દાદ આપું છું તમારી ખરેખર તમારા વિચારને કે આપણે જે હમણાં આપણા મહાજનની અંદર કાઉન્સેલિંગ કરીએ છીએ ને કાઉન્સેલિંગ એટલે આપણે સમજાવટ કરીએ છીએ કારણ કે આપણી પાસે છે ને બીજી કોઈ સત્તા નથી સમજાવટ ખાલી તો એ સમજાવટની અંદર તમે કીધું એમ હકીકત છે કે જે વરપક્ષના જે પણ વ્યક્તિઓ આવ્યા આવે ને એ તરફ ખેંચે કન્યા પક્ષના જે પણ વ્યક્તિઓ આવે એ તરફ ખેંચે એની અંદર કોઈ ભેદભાવ ક્યાંક ને ક્યાંક દેખાય પ્લસ સાયકોલોજીની જે વાત કરી ખૂબ સરસ વાત કરી કે જ્યારે કાઉન્સેલર છે ને એ સામેવાળા વ્યક્તિનું સાયકોલોજીથી એનો વિચાર કરે અને એ સાયકોલોજી દ્વારા એનું વિશ્લેષણ કરીને એને સમજાવે તો એ સમજાવટમાં ખરેખર કંઈક તાકાત હોય અને સમજાવટથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થાય છે કાઉન્સેલિંગ બહુ મોટી એક મહત્વની વાત છે અને કાઉન્સેલિંગ આપણે કરવી જ જોઈએ અને કરશું તો ખરેખર જે વાત કરીએ ને કે તિરાડ ભૂસવા માટે થઈને કાઉન્સેલિંગ બહુ જરૂરી છે અને તિરાડ એનાથી ભૂસાઈ શકે છે તિરાડ એમાંથી સમાવી શકાય એટલે મતલબ દૂર કરી શકાય છે અને લગ્ન જીવનની અંદર લોકોને પાછા વાળી શકાય છે એ જાતની કાઉન્સેલિંગનું અમારું પણ સપનું છે અમે પણ એ કાઉન્સેલિંગ કારણ કે મને અરવિંદભાઈ ખુશી એટલા માટે થાય છે કે અમારા ઘણા ખરા મુદ્દાઓ છે ને આજે તમે વાચા આપી છે એને અમારા જે મુદ્દા અમે તમને જે અમારું વિઝન કીધું હતું ને એ વિઝનને તમે પાછા વાચા આપી રહ્યા છો એટલે અમને એનો આનંદ પણ છે સંતોષ પણ છે કે ખરેખર અમે જે વિઝન જોઈ રહ્યા હતા એ તમે પણ એમાં સામેલ છો અને તમે પણ એ વિઝન જ્યારે અમને આ સંતુષ્ટિ આપો છો ને ત્યારે અમે હવે એને ડબલ જોરથી આ બધું કરવા માટે અમને એક પ્રેરણા મળશે તો ખરેખર આ બધા જે પણ વક્તાઓ હતા એમને ખૂબ ખૂબ હું ખરેખર અભિનંદન આપું છું પેઢી માટે ઘણી બધી વાતો થઈ સ્વતંત્ર સંયુક્ત કુટુંબ કે સ્વતંત્ર કુટુંબ એમને પણ ઘણી બધી સમજવા જેવી વાતો હતી ફેસબુક અને વોટ્સએપ માટે બેને વાત કરી ખૂબ સારી વાત હતી મેરે દો વર્તનની વાત કરી આજે ખરેખર કોઈ પણ એપ્સ હોય છે ને તો એનો આપણે સદુપયોગ કરીએ જરૂરી છે અને સદુપયોગ કરીએ તો જ એનો ખરેખર આપણે કહીએ કે ઉપયોગ થયો ગણાય જ્યારે આપણે હવે એનો દુરુપયોગ થઈ રહ્યો છે એની પાછળ લોકો ગાંડા થઈ રહ્યા છે એ બધું અટકાવવાની જરૂર છે બહુ સરસ વાતો કહું છું ને આ વક્તત્વ સ્પર્ધાની અંદર પણ અમે તો કહી છે કે અમારા ગુરુ અમને મળ્યા છે કે અમને પણ આ ચીજો બધી જાણવા મળે છે અને અમે તો હંમેશા છે ને જિંદગીભર અરવિંદભાઈ સ્ટુડન્ટ જ છીએ અમે તો આવી જ્યારે સભાઓ યોજાય અથવા આવા વક્તાઓ ને ત્યારે અમે એમાંથી કંઈક ને કંઈક શીખીને જઈએ એટલે આજે અમને બહુ સારું શીખવા બી મળ્યું છે હિતેશભાઈ છાડભાઈ ખૂબ વાત કરી કાઉન્સિલિંગની અને જન્મકુંડળી માટે સરખામણી કરી હિતેશભાઈ તમે બહુ સરસ કે કુંડળી મેળવવાનો જમાનો હતો એક ત્યારે આપણે મેળવતા હતા ખેર એને આપણે બહુ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ન જઈએ પરંતુ કાઉન્સિલિંગ બહુ જરૂરી છે હકીકત છે અને કાઉન્સિલિંગ દ્વારા જ છે ને આપણે પ્રી મેરેજ કાઉન્સિલિંગની વાત કરીએ અથવા તો જે પણ કાઉન્સિલિંગ આપણે કરશું ને તો એમાં ચોક્કસ આપણને સફળતા મળશે એમાં કોઈ સવાલ નથી સુશીલાબેનને લગ્ન ખર્ચ માટે વાત કરીને હું સહમતિ આપું છું અને કહું છું ને કાંતિભાઈને અથવા તો આપણા જે પણ મહાજનમાં કે ભાઈ એમનું તમે સન્માન કરજો કે જે લોકો ઓછો ખર્ચ કરે અને સંસ્થાઓને સારું દાન આપે એ લોકોનું સન્માન થવું જ જોઈએ રમીલાબેનની મેં વાત કરી અને પેઢીમાં છે ને પેઢીનો હું તમને કહું કે અમે પણ એક અમારું જે આયોજન છે ને એની અંદર પેઢી આપણે જેમ સમૂહ લગ્નની અંદર આપણે કહીએ છીએ ને કે સમૂહ લગ્નમાં આપણે જોડાઈએ તો આપણા પૈસા બચે આપણી સમય બચે આપણી સંપત્તિ અને શક્તિ બધું જ બચે એ જ રીતે અમે તો વિચારીએ છીએ કે આ પેઢીનું આયોજન કરીએ છીએ ને એ પેઢીના આયોજનમાં બી આપણે સમૂહ પેઢીનું આયોજન કરવું જોઈએ કારણ શું છે કે પેઢી એટલે શું છે પેઢી એટલે આપણા જે બી આરાધ્ય દેવ છે અથવા તો આપણા દેવસ્થાન છે એમને એક યાદ કરવાનો એમની આપણે કહીને વંદન કરવાનો એક અવસર હોય છે અને બેને ખૂબ સરસ વાત કરી કે આપણે આના પૂરતી જ્યારે કરતા હતા ને ત્યારે એમાં આડંબર નહોતો આવતો ત્યારે એમાં કોઈ આમંત્રણો નહોતા આવતા ખાલી આપણા ગોઠિયા નિયણો પૂરતું એ પ્રસંગ બનતો અને ગોઠિયા નિયણી જ્યારે કાંતિભાઈ આપણે કરતા ને ત્યારે બહુ સાદાઈથી અને બહુ સંયમથી કરતા ગોઠિયા નિયણી હોય ફક્ત એટલે એક તો સંખ્યા મર્યાદિત હોય આપણે બહુ ભક્કો દેખાડવાની જરૂર ન હોય કે એમાં પછી 1000 રૂપિયાની થાળી રાખવાની જરૂર ન હોય જો આ જ વસ્તુ આપણે પાછી છે ને લાવશું કારણ કે એક આપણા વડીલો કહી ગયા છે પેઢી એટલે શું છે ખબર છે પાણીયારે ધૂપ કરવાની એક વસ્તુ છે પાણીયારે આપણે પહેલાં છે ને પાણીયારે ધૂપ કરતા પાણીયારે આપણે દેવસ્થાનને ધૂપ કરીએ અને એને આપણે કહીએ ને કે જુવાર કરીએ એટલે પાણીયારે જુવાર કરી અને આપણે પેઢી ઉજવતા હતા હવે ધીરે ધીરે એ પછી પરિવાર સાથે આવ્યો પછી ધીરે ધીરે આપણા સગા સંબંધીઓ સાથે આવ્યો અને હવે તો એણે એટલી બધી માજા મૂકી દીધી છે કે બેને કીધું બહુ સારી વાત કરી કે હવે ગોઠિયા નિયણીઓ નહીં સગા સ્નેહીઓ નહીં એના સિવાય હવે વીઆઈપીઓને બોલાવવાના એના સિવાય આપણે મોટા મોટા નેતાઓને બોલાવવાના અરે પણ સાહેબ હું તમને કહું કે આપણે દેવસ્થાનની જ્યારે પેઢી કરતા હોઈએ અને નેતા આપણા હિન્દુ ન હોય બીજી કોમના હોય એમાં ખરેખર તો દોષિત થઈએ છીએ આપણે આ બધું ખરેખર દામજીભાઈ અટકાવવાની જરૂર છે અને ખૂબ સારી વાતો લોકોએ કરી છે એનો આપણે બોધ લેશું ફરી હવે મારે થોડો ટાઈમ મને થોડી ઉતાવળ થઈ રહી છે એવું લાગે છે તો ફરીથી આપનો
ઉપકારનું ઋણ સ્વીકાર કરું છું. આપે ખરેખર અમને વગર કામે અમારું જે સન્માન કર્યું છે એ માટે હું તમારો આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરી આપણે આ જ વાતો આગળ વિચારતા રહીશું. અને તમે એઝ એ મહાજન છે ને, અમે મહાજન જે પણ કાર્ય કરશું ને એ કાર્યમાં તમારા બધાનો સાથ સહકાર જોશે. એટલે એની અંદર આપ સાથ સહકાર આપતા રહેશો એવી વિનંતી સાથે વિરમું છું. જય જિનેન્દ્ર, જય ચોરસી મહાજન.